બજેટ સત્રની શરૂઆતમાં જ વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। બજેટ રજૂ થયા પહેલા જ વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ। સિનિયર ધારાસભ્યને વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવાય તેવી શક્યતા છે। 2 થી 3 ટર્મનો અનુભવ ધરાવતા ધારાસભ્યને ઉપાધ્યક્ષ બનાવાશે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। વિધાનસભા ઉપાધ્યક્ષનું પદ સોંપાઈ શકે છે ઓબીસી સમાજના ધારાસભ્યને, તો દક્ષિણ ગુજરાતના ઓબીસીના ધારાસભ્યને બનાવાઈ શકે છે ઉપાધ્યક્ષ। કોંગ્રેસ અને આપ પાસે સંખ્યાબળ પૂરતું ન હોવાના કારણે નિર્વિરોધ નિયુક્તિ સંભવ માનવામાં આવી રહી છે। 25 ડિસેમ્બરે જેઠાભાઈએ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું। વ્યસ્તતાનું કારણ આપી જેઠાભાઈ ભરવાડે પોતાનું રાજીનામું આપ્યું હતું। ત્યારે હવે બજેટ સત્રની શરૂઆત પહેલા જ વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળે તેવી શક્યતાઓ જે જોવા મળી રહી છે, બજેટ સત્રની શરૂઆતમાં પહેલા જ તેની ચૂંટણી થઈ જશે, શું વિગતો? શિવાંગીની, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ અને તૈયારીઓ તેજ કરવામાં આવી છે। ફેબ્રુઆરી માસના અંતમાં આ વિધાનસભાનું બજેટ સત્ર યોજાય એ પ્રકારની માહિતી મળી રહી છે અને તેની સાથે જ કેટલીક પ્રક્રિયાઓ પણ આ વખતે થવાની છે, કારણ કે સરકારની અંદર ફેરફાર થયા છે। એ જ રીતે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડે પણ 25 ડિસેમ્બરે રાજીનામું આપ્યું હતું, તો ઉપાધ્યક્ષની ચૂંટણી પણ વિધાનસભાના બજેટ સત્રમાં શરૂઆતમાં થાય એ પ્રકારની માહિતી મળી રહી છે। બજેટ રજૂ થાય વિધાનસભાની અંદર વર્ષ 2026-27નું એ પહેલાં ગુજરાત વિધાનસભાને નવા ઉપાધ્યક્ષ મળી ગયા હશે એ પ્રકારનો દાવો સૂત્રો તરફથી કરવામાં આવી રહ્યો છે। કોણ બની શકે છે વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તે અંગેની જે માહિતી સૂત્રો પાસેથી મળી છે એ પ્રમાણે દક્ષિણ ગુજરાતના સિનિયર ધારાસભ્યને ઉપાધ્યક્ષની જવાબદારી સોંપાઈ શકે છે। જોકે હા, આ ચૂંટણી થવાની હોય છે, પરંતુ હાલ કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ વિધાનસભાની અંદર ખૂબ જ ઓછું હોવાના કારણે ચૂંટણી યોજાવાની શક્યતા બિલકુલ નહીવત છે, પરંતુ એ નિમણૂકમાં પરિણમે એ પ્રકારની વાત છે। જો કે ઉપાધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા કરવી પડે, ચૂંટણીની જાહેરાત કરવી પડે, ફોર્મ ભરાવવા પડે અને ત્યારબાદ આ રીતના તે નિમણૂક થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। ઓબીસી સમાજના સિનિયર ધારાસભ્ય એટલે કે 2 થી 3 ટર્મના જે ધારાસભ્ય છે એવા ધારાસભ્યને વિધાનસભાના ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ એ સોંપવામાં આવે, એટલે કે વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ દક્ષિણ ગુજરાતમાંથી, ઓબીસી સમાજમાંથી અને 2 થી 3 ટર્મના સિનિયર ધારાસભ્ય હશે એ પ્રકારની માહિતી હાલ સૂત્રો તરફથી મળી રહી છે। જી શિવાંગી।